નિર્દોષ દર્શનથી નિર્દોષ. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. નમો અરિયંતાણમ સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમલોએ ધવ સાહુણમ ऐसो पंचड़ मुक्पारो सर्वपावपनाशनो मंगलाणं च सवेसी मन्वां दवाई मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. કે પોતાનો દોષ ક્યારે દેખાય કે જગત ને જેમ જેમ નિર્દોષ જોતો જાય તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. જગતના દોષો કાઢે છે ત્યાં સુધી પોતાનો એક અક્ષરે જડે. જેમ કોઈ કાઢે ખરું, જગતના દોષ કાઢે ખરું? કોઈ ના કાઢે નહીં, પોતાના જ નીકળે. પછી પોતાનો શરીર જડે છે. પારકા દોષ જોવામાં હોશિયાર હોય છે, બહુ એક્સપર્ટ હોય છે ને, એક્સપર્ટ નહીં એને પારકો દોષ જ ના જોઈએ. પારકો દોષ જો એને અમે નિમિત્ત ને બચકા ભરવાનું સ્થિતિ કહીએ છીએ. અરે નિમિત્ત ને બચકા ભર્યા કે એ તો નિમિત્ત છે. એ તને ગાળો પડે છે એ તારા કર્મનો ઉદય છે. તારા કર્મનો આ ઉદય તારે ભોગવવાનો છે. વચ્ચે એ નિમિત્ત છે. નિમિત્ત તો ઉપકારી છે કે ભાઈ તને આ કર્મમાંથી છૂટો કરવા આવ્યો. ઉપકારી છે તેને બદલે તું ગાળો પડું છું, તું એને બચકા ભરું છું. એટલે નિમિત્ત ને બચકા ભર્યા કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલા કે ના બચકું ભરીશું નહીં કોઈ દાડો. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક નિર્દોષ દર્શનથી નિર્દોષ. સંકલન પૂજ્ય ડોક્ટર નીરુબેન અમીન. આવૃત્તિ 11મી. સંપાદકીય. આ જગતમાં પોતે બંધાયેલો છે. Sample complete. Ready to continue?